હેલો ગાઈઝ, હું છું વલ્લુ બોડીગા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન દબાવજો અને કોમેન્ટ તો બિલકુલ કરજો અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા। આજે આપણે એક સરસ મજાના વિક્રમભાઈ ઠાકોરના પ્રોગ્રામમાં જઈ રહ્યા છે। રાસ ગરબા છે અને એ રાસ ગરબાના ભાગરૂપે હું અને મારી ટીમ ઘરેથી નીકળી ચૂકી છીએ। તો આજે તમને જોવા મળશે સરસ મજાનો વિક્રમભાઈ, જે સુપરસ્ટાર તરીકે તેમનું નામ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે ભાગી પડી હતી ત્યારે એ સરસ મજાના એક નવયુવાન તરીકે આવ્યા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી ધમધમતી કરી નાખી છે। અને આજે એવા જ વિક્રમભાઈના પ્રોગ્રામમાં આપણે જઈ રહ્યા છીએ, ત્યારે તમે મારી સાથે બને રહેજો। હું ત્યાં જઈ અને તમને સંપૂર્ણ નજારો બતાવું છું। અમે લગભગ રસ્તા પર છીએ અને વચ્ચે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો હાઈવે છે અને હાઈવેની વચ્ચે જ અમે ઊભા રહ્યા છીએ થોડું હોલ્ડ માટે। તો હવે આપણે ત્યાં પહોંચી અને થોડું નજીક આવશે એટલે અમારો કોસ્ચ્યુમ ચેન્જ કરવામાં આવશે અને ત્યાં પહોંચી અને હું તમને સરસ મજાનો નજારો ત્યાંનો લાઈવ પ્રોગ્રામ બતાવીશ। બને ત્યાં સુધી પૂરેપૂરો બતાવવાનો કોશિશ કરીશ। તો તમે પૂરેપૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અંત એટલે છેલ્લે સુધી તમે અંત તક જોવાનું બિલકુલ ના ચૂકતા। તો આપણે ત્યાં જઈ અને મળીએ છીએ, બરાબર। રસ્તામાં એકવાર કદાચ ઊભું રહેવાનું થાય તો ત્યાં થોડી વાર તમને ફરી વાર બતાવીશ, બાકી મારી સાથે બને રહેજો। મસ્તીખોર ફ્રેન્ડ હોય મારો કોસ્ચ્યુમ બદલતો વિડીયો ઉતાર્યો, મને ખબર જ ના રહી અને મને એમ કે ખાલી બદલતા ટી શર્ટ પહેરતાનો બનાવશે, પણ આ તો મારા બેટા ખરેખર। ચલો ભાઈ, મળીએ। હેલો ગાઈઝ, અમે હવે લગભગ રસ્તાની અંદર પહોંચી ગયા છે અને અહીંથી નાના કાપરા 7 થી 8 કિલોમીટર જેવું છે અને કપડાં ચેન્જ કરી નાખીએ છીએ। મારા બાકીના બાઉન્સરો એમના કોસ્ચ્યુમ ચેન્જ કરી રહ્યા છે અને બસ ટૂંક સમયમાં અમે પહોંચી જઈશું અને પહેલાં તો ત્યાં જઈ અને સરસ મજાનું ભોજન લઈશું, જમણવાર કરીશું। જમ્યા પછી સીધા જ અમે અમારી ટીમ સાથે જે તે સ્ટેજ છે ત્યાં પહોંચી જઈશું અને ક્યાં કેવો માહોલ છે, કેવો પ્રોગ્રામ છે, સરસ મજાનો જે પ્રોગ્રામ થવાનો છે, લાખુમાં જહુમાં અને રૂગનાથપુરી બાપુનો જે ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે, એના ભાગરૂપે આ જે સરસ મજાના રાસ ગરબા રાખેલા છે અને એ રાસ ગરબાના ભાગમાં અમે જઈ રહ્યા છીએ। અને સાથે સાથે વિક્રમભાઈ ઠાકોર પોતે સરસ મજાના સિંગર પણ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતીનું નામ સુપરસ્ટાર તરીકે એમને ઓળખ છે અને ઓળખાણ છે, એવા વિક્રમભાઈ પોતે આજે સરસ મજાના ગરબામાં રમઝટ કરવા માટે આવી રહ્યા છે। તો આપણે ત્યાં જઈશું અને મળીએ છીએ ત્યાં જઈને। મારી ચેનલ માટે બને રહેજો, આગળનો નજારો અને અંત તક જોવાનું તમે બિલકુલ ના ભૂલતા। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો અમે સતત જેમને ઇંતજાર અમે અને તમે બંને કરી રહ્યા હતા, ક્યારે વિક્રમભાઈ આવે, ક્યારે વિક્રમભાઈ આવે, અને આખરે ઇંતજારની ઘડી ખતમ અને અમે 6 થી 7 લાખ પબ્લિકની અંદરથી વિક્રમભાઈ આવ્યા એટલે તેમને સ્ટેજ સુધી લઈ જવામાં હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીને આખરે અમે સ્ટેજ સુધી પહોંચી ગયા છીએ। વિક્રમભાઈ સતત મારો હાથ પકડી રહ્યા હતા અને ભીડની અંદરથી અમે સતત આગળ વધતા સ્ટેજ આવી ગયા છે। અને મિત્રો, હવે તમે જોઈ શકો છો વિક્રમભાઈ સ્ટેજ ઉપર આવી ચૂક્યા છે, ત્યારે માતાજીના ગરબા અને ગુણગાન ગાશે અને સરસ મજાના આજના રાસ ગરબાની અંદર ધૂમ મચાવવાની છે। તો તમે આ વિડીયોને અંત તક જોવાનું મિત્રો ભૂલતા નહીં। તમે જોઈ શકો છો હવે ટૂંક જ સમયમાં વિક્રમભાઈ ઠાકોર પોતાના સ્વરથી, પોતાના મુખથી સરસ મજાના માતાજીના ગરબા ગાશે। વિક્રમભાઈ ઠાકોર બધાના છે, એમનું ફરીથી અમારા લાખોમાં પરિવાર ખુરશી બાપુ તમે જોઈ શકો છો સરસ મજાના પૈસાના થપ્પે થપ્પા આવી ગયા છે અને આજે વિક્રમભાઈના જે રાસ ગરબા છે અને તેની અંદર તેમના ચાહક મિત્રો આજે પૈસાનો વરસાદ કરવાના છે અને ખુદ ભુવાજી પણ એક આવેલા છે। તમે જોઈ શકો છો આજે વિક્રમભાઈ ઠાકોર ઉપર જે રાસ ગરબા પોતે ગાવાના છે અને રાસ ગરબાના ભાગરૂપે એટલી બધી લોકચાહના છે। તો તમે સરસ મજાના વિક્રમભાઈ ડાયરાનો જે પ્રોગ્રામ કરેલો છે, સરસ મજાનો રાસ ગરબાનો, તમે પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો અંત તક। અને તમે જોઈ શકો છો હાલનો નજારો કે પૈસાના થપ્પે થપ્પા, જે બંડલે બંડલ અને જે કહેવાય ને કે સતત નોટોનો વરસાદ થવાનો છે। તમે તમારી આ જે લોકચાહના છે તે દેખાઈ આવે છે વિક્રમભાઈ પ્રત્યેની મિત્રો। Oh
શું વાત છે, ખુદ જયેશભાઈ ખરવડા. તમે જોઈ શકો છો મિત્રો, જયેશભાઈ ખરવડા જે રમેલના અને જાતરના કિંગ કહેવાય છે તેવા માતાજીનો આલાપ એમનો આખા ગુજરાતની અંદર ગુંજી રહ્યો છે. તેવા જયેશભાઈ ખરવડા ખુદ વિક્રમભાઈ ઠાકોર ઉપર વરસાદનો, જે નોટોનો વરસાદ કહેવાય, વરસાદનો તમે નજારો જોઈ રહ્યા છો મિત્રો, જે ખરેખર પૈસાનો વરસાદ કરી રહ્યા છે ખુદ જયેશભાઈ ખરવડા. તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો, એટલી બધી લોકચાહના અને જે ગુજરાતનું હાલ એક જ નામ છે જેવા વિક્રમભાઈ ઠાકોર. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ્યારે ભાગી પડી હતી ત્યારે ધમધોકારના રસ્તા ઉપર અને સરસ મજાના પાટે ચડાવનાર એક જ સુપરસ્ટાર નામ હોય તો આ ખુદ વિક્રમભાઈ ઠાકોર છે, જે સરસ મજાનો પોતે સિંગર પણ છે અને સરસ મજાની જે કહેવાય ને વાંસળી, જે કૃષ્ણ ભગવાનને પ્યારી અને વાલી છે વાંસળી, તે વાંસળી પણ સરસ મજાની વગાડે છે. અને જયેશભાઈ ખરવડા ખરેખર જોરદાર નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો. તો આ રીતે આપણે આજે આ પ્રોગ્રામને સંપૂર્ણ એટલે કે પૂરેપૂરો જોવાનો છે મિત્રો, અને વિડીયોને તમે પણ પૂર્ણ જોજો. તો આ જયેશભાઈ પોતે વરસાદ કરી રહ્યા છે મિત્રો નોટનો, તમે જોઈ શકો છો. જોરદાર નજારો ભાઈ, ભાઈ મોજ આવી ગઈ, મોજ. આજનો જે પ્રોગ્રામ છે, વાહ વાહ, ખરેખર અદ્ભુત નજારો હોય મિત્રો, જ્યારે બે સરસ મજાના ઉચ્ચ કક્ષાના કલાકારો એકબીજા ઉપર પૈસાનો વરસાદ કરે ત્યારે જોવાનો નજારો જ કંઈક અલગ છે. મિત્રો પબ્લિકનું ટોળું વધી ગયું છે, લગભગ 5.5 લાખ પબ્લિક આવેલી હતી અને અત્યારે એવું સમાચાર છે કે લગભગ 8 લાખ પબ્લિક. મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાવી રે. આખરી વિક્રમભાઈનો પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયો છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે વિક્રમભાઈ સાથે મારી ટીમ એમને આ જોરદાર ભીડ, જે 7, 8, 9 લાખ જેટલી પબ્લિક છે અને તેની વચ્ચેથી તેમને લઈ અને સહી સલામત તેમની ગાડી સુધી લઈ જવામાં આવશે અને તેમને પ્રોટેક્શન સાથે તેમને અહીંથી રવાના કરવામાં આવશે. મિત્રો મારી ગાડીમાં 4-5 બાઉન્સરો પણ હશે જે એમને સરસ હાઈવે સુધી તેમને મૂકવા જશે મિત્રો. તો આ રીતે મારી ટીમનું કામકાજ હોય છે મિત્રો. તો જ્યારે પણ જે પણ લોકોને જરૂર હોય તો મારી ટીમનો જરૂર સંપર્ક કરજો મિત્રો, અને મારી ટીમને સાથ સહકાર આપજો મિત્રો. તો આવા અવનવા વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને તમે મારી ચેનલ સાથે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન દબાવજો અને કોમેન્ટ તો જરૂર કરજો મિત્રો. તો મળીએ આવા નવા વિડીયોની અંદર ગમનભાઈ સાંથલ સાથે નેક્સ્ટ બ્લોગમાં.